નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણા ઓલ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજનો જે આપણો વિડીયોનો ટોપિક છે તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના પોર્ટલ પર એક નવી ઇમ્પોર્ટન્ટ અપડેટ આવેલી છે. ઓકે, તમે સ્ક્રીન ઉપર વિડીયો જોઈ શકો છો. પોર્ટલ પરની અપડેટ છે એ શેના વિશેની છે? તો કે ફેબ્રુઆરી 2025 સેશન્સ એડમિશન વિશેની. ઓકે, એમાં શું થયું છે? તો કે આઈ કાર્ડ અને એડમિશનના કન્ફર્મેશનના જે લેટર્સ હોય એ પોર્ટલ પર અપડેટ થઈ ગયા છે. ઓકે, આપણે હવે ડાયરેક્ટલી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના પોર્ટલ પર જઈશું અને આ વસ્તુ કઈ જગ્યાએ અપડેટ થયેલી છે એ વસ્તુ આપણે ડિટેલમાં જોશું અને શું મહત્વ છે એ વસ્તુની એ બી આપણે એક વખત જોશું તો તમને વધારે આઈડિયા આવી જશે. ઓકે, તો ચાલો હવે આપણે જઈશું ડાયરેક્ટ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના પોર્ટલ પર. મિત્રો, વિડીયો શરૂ કરતાં પહેલાં એક રિક્વેસ્ટ કરું છું, જો તમે ચેનલમાં નવા હશો તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બેલ આઇકોનને પ્રેસ કરી દેજો. તેનો દ્વારા આ રીતના કોઈ બી અપડેટ્સનું આપણે વિડીયો બનાવીએ તો એની નોટિફિકેશન સૌથી પહેલાં તમારી પાસે પહોંચી જાય. ઓકે, બીજું કે આપણે જેમ અત્યારે યુટ્યુબ ચેનલ છે એ રીતના આપણે એક વોટ્સઅપ ચેનલ બી સ્ટાર્ટ કર્યું છે જેની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. એ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણા વોટ્સઅપ ચેનલને ફોલો જરૂર કરી લેજો. આ રીતના જે બી અપડેટ્સ હોય આપણે વોટ્સઅપ ચેનલ થ્રુ પણ આપીએ છીએ. ઓકે, તો ચાલો મિત્રો શરૂ કરીએ આજનો વિડીયો. હવે જઈશું આપણે ડાયરેક્ટલી BAUના પોર્ટલ પર. જો મિત્રો, અત્યારે આપણે આવી ગયા છે ગૂગલ ક્રોમ બ્રાઉઝરમાં. આમાં આપણે સર્ચ કરવાનું રહેશે BAOU. ઓકે, જેમ આપણે BAOU સર્ચ કરીશું એટલે આખું લિંક્સ આવી જશે. એમાં ફર્સ્ટ લિંક આવશે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું. જેમ ક્લિક કરશો એટલે તમે નીચે સ્ક્રોલ કરીને આવી જવાનું જે અનાઉન્સમેન્ટ સેક્શન આપેલું છે ત્યાં. જો મિત્રો, અનાઉન્સમેન્ટ અહીંયા લખેલું છે. અહીંયા તમે જોઈ શકો છો 23 એપ્રિલ 2025ના રોજ આ નવી અપડેટ આવેલી છે. એડમિશન કન્ફર્મેશન લેટર અને આઈ કાર્ડ ફેબ્રુઆરી 2025. ઓકે, આ લિંક ઉપર તમારે ક્લિક કરી દેવાનું. જેમ ક્લિક કરશો એટલે મેઇન જે વસ્તુ છે તે આપણે પહોંચી જઈશું પોસ્ટ એડમિશન ડિટેલ, એટલે કે એડમિશન લીધા પછીની ડિટેલ્સ અહીંયા તમને મળશે. તો જેમ આપણે વિડીયોની શરૂઆતમાં વાત કરી કે ફેબ્રુઆરી 2000 સેશનની અંદર જે લોકો એડમિશન લીધું હતું, ઓકે, એમના આઈ કાર્ડ અને એડમિશન કન્ફર્મેશન લેટર આવેલા છે. ઓકે, આ જે લિંક આપેલી છે સ્ટુડન્ટ એનરોલમેન્ટ ડિટેલ અને સ્ટુડન્ટ એડમિશન લેટર ફેબ્રુઆરી 2025, આ જે ન્યૂ લખેલું છે ને સ્ટુડન્ટ એડમિશન લેટર ફેબ્રુઆરી 2025, સ્ટુડન્ટના તમારે જે એડમિશન લીધું હશે એ લેટર અહીંયાથી તમે ડાઉનલોડ કરી શકશો આ લિંક ઉપરથી. આ લિંક ઉપર તમારે ક્લિક કરવાનું. એડમિશન લેટર ડાઉનલોડ કરવા માટે તમારી પાસે એપ્લિકેશન નંબર અથવા તો રજિસ્ટ્રેશન નંબર જ્યારે તમે ફોર્મ ભરેલો હશે તમારી પાસે હશે જ. એ બેમાંથી કોઈ બી એક વસ્તુ નાખી દેવાની અને ડાઉનલોડ કન્ફર્મેશન લેટર ઉપર ક્લિક કરશો એટલે તમારું એડમિશન લેટર અહીંથી ડાઉનલોડ થઈ જશે. જો મિત્રો, એડમિશન કન્ફર્મેશન લેટરનો મતલબ શું છે? તો કે જ્યારે તમે એડમિશન લો છો ત્યારે ફોર્મ તો તમારું ભરાઈ જાય છે, બટ તમને એ વસ્તુ ખ્યાલ નથી આવતો કે મારો ફોર્મ જે તમે ભર્યો છે, તમે જે તમારો ફોર્મ ભર્યો છે એ કમ્પ્લીટલી ઓકે છે કે નહીં, તમે જે સબ્જેક્ટ નાખ્યા તે બધું જ ઓકે છે કે નહીં. તો એ બધું થઈ ગયા પછી યુનિવર્સિટી શું કરે છે, બધું રિવ્યૂ કરે છે. એના પછી એડમિશન કન્ફર્મેશન લેટર જે લોકોને બધું જ ઓકે હોય, ડોક્યુમેન્ટ્સ ઓકે હોય, બધી જ ડિટેલ્સ ઓકે હોય તો એમના એડમિશન કન્ફર્મેશન લેટર આપી દે છે કે ફેબ્રુઆરી 2025 સેશનની અંદર તમારું એડમિશન કન્ફર્મ થઈ ગયું છે વિથ આ સબ્જેક્ટ્સ. એટલે એડમિશન કન્ફર્મેશન લેટરની અંદર તમારા સબ્જેક્ટ્સ ડિટેલ આપેલી હોય છે જે તમે જ્યારે ફોર્મ ભરતી વખતે સિલેક્ટ કર્યું હોય એ સબ્જેક્ટ એની અંદર હોય છે. ઓકે, તો જેટલી બી વખત તમે એડમિશન લેશો એટલી વખત તમારા એડમિશન કન્ફર્મેશન લેટર આવશે. આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. હવે આ થઈ ગયું એડમિશન કન્ફર્મેશન લેટર. હવે બીજું છે આઈ કાર્ડ્સ. ઓકે, તો જ્યારે તમે કોઈ કોર્સની અંદર એડમિશન લો છો, જેમ કે માનો કે ફેબ્રુઆરી 2025 સેશનની અંદર તમે BA કોર્સની અંદર એડમિશન લીધું છે, તમારો એડમિશન લેટર જે છે એ આવેલું છે, પ્લસ તમારો આઈ કાર્ડ જે છે એ બી તમે અહીંથી ડાઉનલોડ કરી શકશો. ઓકે, અહીંયા આ જે લિંક છે એના ઉપર તમારે ક્લિક કરવાનું અને સેમ જ્યારે તમે ફોર્મ ભર્યો તેની અંદર રજિસ્ટ્રેશન નંબર હશે તો એપ્લિકેશન નંબર બેમાંથી એક વસ્તુ હશે એ તમારે અહીંયા ક્લિક કરીને અહીંયાથી ડાઉનલોડ કરી લેવાનું. જ્યારે તમે કોઈ પણ કોર્સની અંદર એડમિશન લો છો, જેમ કે BA કોર્સની અંદર એડમિશન લીધું, તો BA કેવું 3 વર્ષનું હોય છે. તમે ફર્સ્ટ ટાઈમ જ્યારે એડમિશન લેશો ફર્સ્ટ યરમાં ત્યારે તમારો આઈ કાર્ડ અને એડમિશન કન્ફર્મેશન લેટર બંને આવશે. આઈ કાર્ડ જે રહેશે એ તમને 3 વર્ષ માટે કામ લાગશે અને એ એક જ વખત તમારું પોર્ટલ પર આવશે અને એક જ વખત તમે ઇટ મીન્સ કે ફર્સ્ટ ટાઈમ જ તમને એ મળશે. પછી એ જે આઈ કાર્ડ છે 3 વર્ષ માટે એ જ હોય છે BA કોર્સ માટે. BA કોર્સની આપણે જનરલી વાત કરીએ તો. અને એડમિશન કન્ફર્મેશન લેટર એટલે શું? તો કે જેટલી બી વખત તમે એડમિશન લેશો, જેમ કે અત્યારે ફર્સ્ટ યરની અંદર તમે એડમિશન લીધું, પછી તમે નેક્સ્ટ વર્ષે સેકન્ડ યરમાં એડમિશન લેશો ત્યારે પાછું તમારું એડમિશન કન્ફર્મેશન લેટર આવશે. થર્ડ યરમાં એડમિશન લેશો એટલે એનું બી તમારું એડમિશન કન્ફર્મેશન લેટર આવશે. ઓકે, તો ડિફરન્સ એ જ છે કે એડમિશન કન્ફર્મેશન લેટર જે છે જ્યારે બી તમે એડમિશન લેશો તો એનું તમને યુનિવર્સિટી કન્ફર્મેશન લેટર આપશે. હા, તમારું એડમિશન થઈ ગયું છે, કન્ફર્મ થઈ ગયું છે.
જેની અંદર તમને અલગ અલગ સૂચનાઓ આપેલી હશે, તમારું કેન્દ્રનું નામ આપેલું હશે, પ્લસ તમારું જે છે સબ્જેક્ટ્સ આપેલા છે, બધી ડિટેલ એની અંદર આપેલી રહેશે. ઓકે, તો જે લોકોએ ફેબ્રુઆરી 2025 સેશન્સમાં એડમિશનના ફોર્મ ભર્યા હતા તો એ ફટાફટથી પોતાના આઈ કાર્ડ અને એડમિશન કન્ફર્મેશન લેટર ડાઉનલોડ કરી લેજો. ઓકે, અહીંયા ડિટેલ આપેલી છે અને તમારા જેટલા ફ્રેન્ડ્સ હોય, જેટલા ગ્રુપ્સ હોય એમના સુધી જો રીતે આ માહિતીને પહોંચાડી દેજો, એટલે બધાને આઈડિયા આવી જાય કે આ કંઈક નવી માહિતી પોર્ટલ પર અપડેટ થઈ ગઈ છે. ઓકે મિત્રો, તો જો મિત્રો અત્યારે તમે જેમ કે જસ્ટ એક્ઝામ્પલ આપું છું કે બીએમાં જો તમે એડમિશન લીધું હશે, જે બી કોર્સમાં લીધું હશે, જસ્ટ આપણે રેફરન્સ લઈ બીએમાં એડમિશન લીધું હશે, હવે એડમિશન તો લઈ લીધું, એડમિશન કન્ફર્મેશન લેટર બી આવી ગયું, હવે આગળ શું? જો મિત્રો અત્યારે તમને એડમિશન થઈ ગયું, એડમિશન કન્ફર્મેશન લેટર આવી ગયું, હવે તમારે શું કરવાનું રહેશે તો કે તમારે અસાઇનમેન્ટ લખવાના હોય છે મેઇન. હવે અસાઇનમેન્ટ પોર્ટલ પર આવશે. ઓકે, એ વસ્તુ જ્યારે પોર્ટલ પર આવશે ત્યારે આપણે અપડેટ કરશું. ઓકે, પ્લસ તમે તમારી રીતે પણ અહીંયા પોર્ટલ પર ચેક કરતા રહેવાનું અસાઇનમેન્ટ સેક્શનની અંદર. ઓકે, અસાઇનમેન્ટ આવશે. હવે અસાઇનમેન્ટ જ્યારે આવશે મિત્રો, તો એના માટે તમને બુક્સ જોઈશે, તો બુક્સ બી તમારી આવશે. જો મિત્રો જ્યારે હું 2020ની અંદર મેં એડમિશન લીધેલું બીએની અંદર, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં. ઓકે, તો મેં જ્યારે એડમિશન લીધેલું 2020માં, ત્યારે જે અમારા બુક્સ હતા એ અમારે કેન્દ્ર પર લેવા જવા પડતા હતા. કેન્દ્ર મીન્સ કે તમારે નજીકનું જે બી તમારે કેન્દ્ર અભ્યાસ કેન્દ્ર તમે સિલેક્ટ કરેલો હશે ત્યાં અમને મળતા હતા ફર્સ્ટ યર સેકન્ડ યરમાં. પછી ત્રીજા વર્ષે જ્યારે હું આવ્યો લગભગ 2023ની અંદર, ત્યારે એ બુક્સ કુરિયર દ્વારા યુનિવર્સિટી થ્રુ ડાયરેક્ટ ઘરે આવેલી. ઓકે, તો અત્યારે તમારે કેન્દ્ર પર પૂછી લેવાનું કે બુક્સ તમને ડાયરેક્ટ મળશે કે પછી ડાયરેક્ટલી કુરિયર થ્રુ આવશે. બુક્સ લેવા તમને કેન્દ્ર પર જવું પડશે કે કુરિયર થ્રુ ઘરે આવશે, એ વખત તમારે પૂછી લેવાનું. પછી આ તમને બુક્સ મળી જાય પછી તમે તમારું જે વર્ક છે, અસાઇનમેન્ટ વર્ક, એ તમારે કમ્પ્લીટ કરવાનું અને એક ડેટ બી પોર્ટલ પર આવશે, તારીખ આવશે કે આ તારીખ સુધીમાં તમારે અસાઇનમેન્ટ જમા કરાવવાના રહેશે. તો અસાઇનમેન્ટ એ તારીખ પહેલાં તમારે જમા કરાવી દેવાના. અસાઇનમેન્ટ લખવું એ કમ્પલસરી છે મિત્રો, આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો, કારણ કે તમારે જો માર્કશીટ જોશો તો એની અંદર 30 માર્ક અસાઇનમેન્ટના હોય છે અને 70 માર્ક તમારા ફાઇનલ જે એક્ઝામ થાય છે એના હોય છે, અને બંનેનું સમ થઈને 100માંથી તમને માર્ક્સ મળે છે. તો અસાઇનમેન્ટ જમા કરાવવું કમ્પલસરી છે. જો તમે અસાઇનમેન્ટ નહીં લખશો ને તો શું થશે કે તમને ફાઇનલ માર્કશીટ જ નહીં મળશે. ઓકે, તો આ વસ્તુને ખાસ ધ્યાન રાખજો. સમયસર તમે અસાઇનમેન્ટ ટાઈમ જે પોર્ટલ પર આપેલી છે ડેટ એ આવશે, એ સમયની પહેલાં તમારે અસાઇનમેન્ટ જમા કરાવી દેવાના. હવે અસાઇનમેન્ટ જમા થઈ ગયું પછી શું આવશે તો કે એક્ઝામિનેશનનો ફોર્મ ભરવાનો આવશે. ઓકે, પરીક્ષાનો ફોર્મ તમારે ભરવાનો રહેશે, એ બી પોર્ટલ પર આવશે. જ્યારે તમે પરીક્ષા ફોર્મ ભરશો ત્યારે તમારા સબ્જેક્ટ સિલેક્શન આવે છે, બધી જ વસ્તુ તમારે કરવાના. એક્ઝામ આપવા માટે પરીક્ષા ફોર્મ ભરવો જરૂરી છે. જો તમે પરીક્ષા ફોર્મ નહીં ભરશો તો તમારું હોલ ટિકિટ આવશે નહીં અને તમે એક્ઝામ આપી શકશો નહીં. એટલે પરીક્ષા ફોર્મ સમયસર ભરવાનો, પછી તમારે હોલ ટિકિટ આવશે ને પછી તમે એક્ઝામ આપી શકશો. આખી આ પ્રોસેસ હોય છે. જસ્ટ બીએને આપણે રેફરન્સમાં લઈએ તો આખી આ પ્રોસેસ હોય છે. હવે દરેક કોર્સ માટે અમુક બીજા કોર્સ છે તેમના માટે કંઈક સેમેસ્ટર વાઇઝ હોય છે. જેમ કે બીએ કોર્સ છે એ યરલી છે, એટલે 3 વર્ષ હોય છે અને 3 વખત એની એક્ઝામ થાય છે, 3 વખત તમારે અસાઇનમેન્ટ લખવાના હોય છે. એટલે દર વર્ષે એક ટાઈમ એક્ઝામ થાય છે, દર વર્ષે તમારે એક અસાઇનમેન્ટ હોય છે, એટલે જેટલા સબ્જેક્ટ વાઇઝ હોય એટલા. ઓકે, તો આ રીતના આખી બીએની પ્રોસેસ છે. જેમ કે મેં જાતે BAOUમાંથી બીએ કરેલું છે, એટલે જે મને આઈડિયા છે એ જસ્ટ તમારી સાથે અત્યારે શેર કરેલું છે. ઓકે, આના સિવાય તમને કોઈ જરૂરી માહિતી તમારી પાસે હોય, ઓકે, તો તમે બી શેર કરી શકો છો કમેન્ટમાં, અને આ કંઈ તમને ક્વેરી હોય તો તમે કમેન્ટ બી કરી શકો છો, અથવા ડાયરેક્ટલી યુનિવર્સિટીને મેલ કરીને તમે રિઝોલ્વ કરી શકો. ઓકે મિત્રો, તો આ વસ્તુ અહીંયા તમને સમજાઈ ગઈ હશે. આના સિવાય કંઈ માહિતી તમને જોઈતી હોય તો જરૂરથી કમેન્ટ કરજો, એટલે આપણે એના ઉપર વર્કઆઉટ કરીશું. ઓકે, આ જે બધી પ્રોસેસ છે મિત્રો, આ બધી જ વસ્તુઓ પોર્ટલ પર આવે છે. જેમ મેં બધી વસ્તુ કીધું કે ભાઈ તમારે અસાઇનમેન્ટ લખવું પડશે, પછી અસાઇનમેન્ટ સમયસર જમા કરવો પડશે, પછી એક્ઝામિનેશન ફોર્મ આવશે એ બી તમારે સમયસર જમા કરાવવું પડશે, હોલ ટિકિટ આવશે. આ બધી વસ્તુ ક્યાંથી તમને ખબર પડશે તો કે રોજ જે છે ને એક વખત યુનિવર્સિટીનું પોર્ટલ તમારે ઓપન કરીને જોઈ લેવાની, બધી જ વસ્તુ જોઈ લેવાની. જેમ કે અસાઇનમેન્ટનું સેક્શન હોય, અહીંયા તમે BOUનું પોર્ટલ કરશો તો બધી સેક્શન્સ છે, એડમિશન સેક્શન્સ છે, ઓનલાઈન છે, ઓપન એન્ડ ડિસ્ટન્સ લર્નિંગ છે, અસાઇનમેન્ટ છે, ઓકે, એક્ઝામિનેશન છે. આ બધું જે સેક્શન્સ છે ને જેમાં દરેક ઉપર ક્લિક કરીને તમારે જોતા રહેવાનું કે કઈ જગ્યાએ કઈ નવી અપડેટ આવેલી છે કે નહીં. જો તમે પોર્ટલની સાથે જોડાયેલા રહેશો ને તો તમને વધારે આઈડિયા આવશે અને બધી વસ્તુ તમે સમયસર કમ્પ્લીટ કરી શકશો. ઓકે મિત્રો, આ વસ્તુ તમને મારા ખ્યાલથી અહીંયા સમજાઈ ગઈ હશે. તો રોજેરોજ પોર્ટલની વિઝિટ કરતા રહેજો, એટલે બધી વસ્તુનો તમને આઈડિયા રહેશે, તમે અપડેટેડ રહેશો. ઓકે મિત્રો, આ વિડીયોમાં આપણે આટલું જ રાખીએ મિત્રો. આના સિવાય કોઈ માહિતી જરૂરી હોય, તમને જોઈતી હોય
જરૂરથી કમેન્ટ કરજો, એટલે આપણે એના પર વર્કઆઉટ કરીને તમને આન્સર આપીશું. ઓકે. અને બીજું કે આપણું જેમ અત્યારે યુટ્યુબ ચેનલ છે એ રીતે આપણે વોટ્સઅપ ચેનલ બી સ્ટાર્ટ કર્યું છે. એની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. એ લિંક ઉપર ક્લિક કરીને આપણા વોટ્સઅપ ચેનલ સાથે બી જોડાઈ જજો. આ રીતના જે બી અપડેટ્સ હોય આપણે વોટ્સઅપ ચેનલ થ્રુ પણ આપીએ છીએ. ઓકે. બીજું કે જો અત્યાર સુધી તમે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કરેલું હોય ઓલ એજ્યુકેશનને, તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો. આ રીતના જે બી અપડેટ્સ હોય આપણે આપણા યુટ્યુબ ચેનલ પ્લસ વોટ્સઅપ ચેનલ બંને પર આપીએ છીએ. ચાલો મિત્રો, થેન્ક યુ. હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં એક નવા ટોપિક સાથે. ત્યાર સુધી ધન્યવાદ મિત્રો.